અરે મીરા તું? અરે પૂજા તું કેમ છે બેનપાણી? મજામાં. આમ કઈ બાજુ? બસ કાંઈ નહીં યાર, ખરીદારી કરવા ગઈ હતી. અરે તારા મેરેજ થઈ ગયા હા છે? યાર શું કહું, હમણાં જ થયું છે લગ્ન. છોકરો કેવો છે? છોકરો છે ને બહુ સારા છે અને ઘરના લોકો બહુ સારા છે ને મને બહુ સારી રીતે રાખે છે. બસ એક ખામી છે, એ તોતડું બોલે છે. તોતડું બોલે છે, એનું નામ કે તો? એમનું નામ ભીખો છે. ભીખો? ભીખો? એ તો મને પણ જોવા આવ્યો તો. એમને 40 વીઘા જમીન છે એ? હા એ જ. એ તો મને જોવા આવ્યો તો. મેં ના પાડી દીધી, અભણ હતો ને. ઓહ એવું છે? તું મારી બેનપણી છે ને એટલા માટે તને એક સલાહ આપું છું. તું માલકીન બનીને રહેજે, નોકરાણી બનીને નહીં. એને ઘરના બધા કામ કરાવજે ને માલકીન બનીને રહેજે. હાલો જાઉં છું. હા ચાલ મળીએ. હા. એની વાત 100% સાચી છે. અત્યાર સુધી હું ઘરની નોકરાણી બનીને જ કામ કરતી હતી. આટલું ધન રહીને મારે શું કામનું? હવે હું મારા બેનપાણીના રસ્તે ચાલીશ. જોઈશ હવે મને આ લોકો કેવી રીતે નોકરાણી બનીને રાખે ને મારા ધણીને મારા કાબૂમાં રાખીશ. હા આપણે ઓલા માલા બાપાને દુકાન ચા પીવા જાવ એને ચા છે ને બહુ અઠલ આવે અઠલ. તમારે દોડતા છો ને એટલે મારે ચા પાવી પડે ને તમને. હાલો અમારે ઢલવાડી આવી. સી ટુકડા હો અત્યારે અમે ચા પીવા જાય છીએ. ચા બરોબર ને કા ઘરે બનાવીને ના પીવાનું હોય? પણ મને ક્યાં ચા બનાવતા આવડે છે? શીખી લેવાનું હોય. હું નથી આવડતું. અમારે દોડતા છે એટલે અમે કીધું ચાલો ચા પીતા આવીએ આપણે એમ. ઘરે બનાવીને પીવાનું હોય, એમના માટે ઘરે જ બનાવવાનું હોય, મારા હાટું બનાવીને રાખી દેવાનું હોય તમારે. તારા હાથું મારે બનાવવાની? આ તો કોણ બનાવી દે? તમે ધણી છો ને, તો ધણી રહીને હળી મળીને જ કામ કરવાનું હોય આપણે. પણ એ ઢલવાડી ને ચલવાનું હોય ને, કઈ ઘરના કામ મારે થોડો ચલવાનું હોય. તો કાંઈ હવે તું એમ કે હતો એ બનાવી નાખો, આ વાંડાઈ કરી નાખો, આ થાંભળાઈ કરી નાખો, એટલે એવું બધું થાય મારે ચલવાનું હોય. ઘરના ગામના બધા પુરુષ આપણા બૈરાને મદદ કરે છે, તો તમારે હળી મળીને રહેવું હોય તો તમારે કરવું પડશે. પણ આ જમીનનું કામ તો વાડીએ તો હું બધું કામ કરતો જ હોઉં ને. તો તો પૈસા ને આપતો તો ને હું. તો પછી મારે ઘરના કામ કરવાના હોય કાંઈ. લગન પહેલા તો બહુ કહેતા હતા તને હું રાજી રાખીશ, ખુશ રાખીશ, તને એકી જાતનું દુઃખ નહીં થવા દઉં. હવે શું છે આ બધું? તો તમે તને શું થતા છે? તને તો રાજી તો રાખું છું ને, બરોબર ને ભાઈ? હે આપણે ઘરના કામ કરાવી થોડું હાલે જાય આપણે, ન ચાલે ને. આ ખોટું કહેવાય, ખોટું કહેવાય. આનો ત્રાસ કહેવાય જ ને. આ બૈરાવાનો ત્રાસ કહેવાય. ઢલવાના પાંચ કામ કરાવાય પાપ કહેવાય. ખબર નથી પડતી તમને? બેરીને ખુશ રાખવું પડે. બેરીને ખુશ રાખવામાં હળી મળીને રહેવાનું હોય છે. આપણે ઢલવા કામ થોડા મારે ચલવાના હોય. આપણે નહીં મેળ પડે, નહીં તો આપણે છૂટા છેડા થઈ જાય. તને થઈ દઉં છું. હા બરોબર ને, તમારે દોસ્ત ચાલશે તો દોસ્તાર છે તો એમની જોડે વાત કરવાનું તમારે. કરવી પડે ને. જો ઈ મારી ભેદો જ હોય તમ તારે. હવે જો જીત જ્યાં જતા હોય ને ત્યાંથી પાછું આવી જવાનું જલ્દી. ઘરનું કામ બાકી છે. એટલે હું તાપીને આવીને ઘરના કામ કરું બધા. હે હા હા તો નહીં મેળ પડે, નહીં મેળ પડે. આના થતા તું વાંધો તો એ સારું હતું. આ લગ્ન કરીને થોતું જ નહીં તું. અને જોવા બોલોમાં એક શબ્દ આનું હું જોવા ગયો ને તે તો મને બહુ થતી હતી. હું તમને છે ને લગ્ન પછી ખુશ રાખીશ, ખુશ. આ તો જો તમે બાંધવાનું ચાલુ કરી દીધું આને ને બાંધવા આટલું લગ્ન કર્યા હોય થાય ખબર નથી પડતી આને. હવે તો હું હમણાં આવું છું. આપણે છૂટા રેવા જ લેવા. હવે મારે તમારી એને જ લેવું આપણે. વાંધો બરોબર હતો નહીં. હું તાપીને આવું છું. જલ્દી આવજો. જાવ ને જલ્દી આવ. હું રાહ જોઉં છું. હું ત્યાર સુધી આરામ કરું. ઘરના કામ તમારે કરવાનું છે. તમને તે અમે જાય દીપક, હું શું કહું છું કે તે નક્કી કરી દીધું ને ભીખાનું, લગ્ન થઈ ગયા ને પછી હવે દેખાતો જ નથી. પેલા તો મારા પાસે કાયમ બે આવતો કે જયદેવ મારા માટે કોઈક છોકરી ગોતી દે ને, તો મારા લગ્ન થઈ જાય ને તો મારે એક માથાકૂટ મટે. કાયમ બિચારો છોકરી છોકરી કરતો ને હવે તો દેખાતોય નથી. જો આપણા ભાઈબંધને ભૂલી ગયો હવે. જોશ ને તું, આવું હોય છે ભાઈ. પૈણા પછી છે ને આ ભાઈડા બધા બાયડું ના થઈ જાય અને મિત્ર કોઈને યાદ જ નથી કરતા. મિત્રોને કોઈને. એ વાત તારી સાચી છે હો. લગ્ન કરી લઈને એટલે બધાને ભૂલી જ જાય છે. બોલ લે યાદ કરતા જ ભીખો આવ્યો હોય. મારા દોસ્ત આપણે જરાક મળતા છે. આ ભીખા આય. યાર લગ્ન પછી તો હાવ દેખાતો જ નથી. અરે યાર લગ્ન પછી તો અમારે તને શું વાત કરવી દીપક. અંધો જઈ દેવ આ છોકરીનો બતાવી દીપકભાઈ
મેં અહીંયા લગ્ન કર્યા મારું આમ અત્યાર સુધી તો બહુ સારું હાલતું હતું પણ હવે તો છે ને એ તો મને ઘરના કામે કરવાનું કહે છે એ એમ કહે છે તાય તાલે બનાવવાનો લતોએ તાલે બનાવવાની વાંદાય તાલે કરવાના વાતણે તાલે કરવાના આવું થોડું હોય ત્યાં યાર બરોબર ને મારી વાત અને આ થાકીમાં છે ભાઈ જો મારા દોસ્તા છે મને કીધું ને એને બધું મને જોયું તમને એમ થાય આ ભાઈ આ બીજો ખોટું બોલે છે ખોટું નથી બોલતો બરોબર ને મારી વાત તો આ તો આપણે નો મેળ પડ્યા હવે આપણે છે ને છૂટા છેડા લેવા જ આ કોઈ કહેવત નથી પૈણા એટલે પતી ગયા આના કરતાં તો હું વાંધો હતો એ સારું હતું યાર પણ ભીખા તને કેટલી ફેરે પૂછ્યું કે લગ્ન કરવા હે તું કે મને ગમે હે પણ પણ આ- પાછું તને કીધું કે ભાઈ તને ગમતું હોય તો હા પાડે તો તે કીધું હા પાડવું અને પાછું અમે કીધું કે આમાં પછી અમારું શું તો કે ગોર બાપા લગ્ન કરાવી દે કે ફેરા ફેરવી દે લગ્ન કરાવી દે પછી ભેગા જ ન હાલે ને એ તારી વાત સાચી હું તમને કઈ તકલીફમાં નથી નાખતો કે દોત નથી જતો પણ મારી વાત તો સાંભળો હવે આ મને એમ થાય બધા પૈણેલા થોતલા બધા મોજમાં લેતા હતા તો મેં કીધું હું વાંધો લેતો હતો મને એમ થાય લગ્ન કરી લઉં પણ મને શું ખબર હતી આ લગ્નમાં આવું થાય આમ જો આના કરતાં તો વાંધો હતો ને એ હાલું હવે તામ તરી આપણે છૂટા છેડા લઈ લેવા છૂટા છેડા હવે તમે મારા લગ્ન કરાવ્યા તો છૂટા છેડા તો કરાવી દે દોસ્તા તો વાતું બરોબર ને તને બહુ ઉતામળ હતી કે જલ્દી મારે લગ્ન કરવા જલ્દી કરવા કાયમ મને કીધા રાખતો કે જયદેવ મારા માટે કોઈક છોકરી ગોતી દે ને તો મારો મેળ પડી જાય લે કરી લે હવે લગ્ન હવે મારી વાત સાંભળો હવે જે થયું ને એ ભલે થયું હા અત્યાર સુધી હું તો થૂકી જતો પણ હવે તો આ તકલીફ પડી ગઈ છે બહુ મોટા પાયે તો આપણે તામ તરી આ બધા મને વાંધો કરતા હતા ને ભીથો વાંધો એ સારું સાંભળવું ગમતું હતું યાર પણ આ હવે નથી ગમતું યાર હવે તો મારે એક કામ કરવું છે છૂટા ચેલા લઈ લેવા છે બરોબર ને ભીખા આમાં અમે કાંઈ ન કહીએ પછી જેવી તારી ઈચ્છા એ તો હવે હું તું તો હવે તો છૂટા છેડા જ થાય આના કરતાં તો ભીખો વાંધો હોય તો એ સારો હતો બરોબર ને કેવું સારું નહીં બહુ સારું